કેવી મજા આવે સ્વામી તને? મને તો મજા આવે છે, પણ તારે તો મજા હશે. અહીં તમારા હકીકતમાં સુરતમાં વધુ ગરમી લાગે છે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. બપોરેથી આપણે એને બ્લોગની શરૂઆત કરી રહી છે. મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને વાગવામાં છે ને જો અત્યારે 1:30 વાગી ગયો છે. અને શું કહેવાય કે હજી નાસ્તા પાણી હમણાં થોડીક વાર પહેલા કર્યા હતા, એટલે બસ મમ્મી છે ને જો અંદર કંઈક રસોઈની તૈયારી કરે છે. તો હાલો આપણે છે ને રસોડામાં જઈએ. મમ્મી હું ખાખા ખોરા કરે. क्या कर रहे हो? गुड मॉर्निंग नहीं गुड आफ्टरनून. શું કરો? હા તો અત્યારે નો જ હોય, અત્યારે બપોરનો 1 વાગ્યો 1:30 વાગ્યો. ના આપણે તો અહીંયા મજા જ મજા છે. શું લઈ આવ્યા તમે? ખમણ તો વઘારવાના છે. તો કઈ નઈ હાલો મમ્મી ખમણ વઘારી નાખે ને હમણાં હે ને ચા પરોઠા ને એવો નાસ્તો કર્યો હતો. મોડું મોડું નાયું મેં, તો એવું બધું હાલે છે. કેવી મજા આવે સ્વામી તને? મને તો મજા આવે છે, પણ તારે તો મજા હશે. મારે તો મજા જ હોય ને, અહીંયા મજા જ કરવા આવ્યા. 9 વાગે ઉઠવાનું, 9 વાગે ઉઠવા. 9 નહીં, આજ તો 9:30 તો વાગી ગયા હશે. 10:30 વાગે મારે તારા ભેગું મારે મોડું કરવાનું, નાસ્તો કરવાનો. મારી મમ્મી મારી વાટ જોઈને બેઠા હોય નાસ્તાની, તો 10:30 11 વાગે નાસ્તો કરીએ. નાસ્તો કરીને પછી હું નાવાનું એવું બધું કરું ને ઈ એનો મોબાઈલ જોતા હોય. કે કામ તો છે નહીં મારી મમ્મીને. ને બસ જો હવે હે ને રસોઈનું મેં કીધું મમ્મીને કહું ખમણ કાંઈ કઈ પૌવા મેં કીધું બનાવી નાખે. તો મમ્મી આગળ ગયા ને તો ખમણ લઈ આવ્યા, કેમ કે એટલી બધી કઈ ભૂખ નથી. નાસ્તો મોડો કર્યો તો એટલા માટે અમે ગરમીની મજા નથી આવતી. કા મમ્મી કેવી ગરમી થાય? બહુ ગરમી થાય છે. અહીં તમારા હકીકતમાં સુરતમાં વધુ ગરમી લાગે છે. અમારે બહુ ગરમી. તમારે ત્યાં શું છે? વાડીઓનું વાતાવરણ આવી જાય ને? હું રહું છું ને રાજકોટમાં, જે એરિયામાં એ બાજુ ફરતું વાડીનું વાતાવરણ છે. એટલે શું કહેવાય કે ત્યાં ઓછી ગરમી થાય ને અહીંયા સુરતમાં બહુ તપે, કારણ કે બિલ્ડિંગો આવી જાય કે નહીં. પછી ધંધાનું બધું લાઈટ ઉપર બધું ધંધાનો લાઈટ ઉપર સાચી વાત છે. ગરમી બહુ હોય. એટલે ન્યાય રાજકોટમાં એ ધંધાનું એ રીતનું જ છે, પણ આમ કે ખુલ્લું રહ્યું એટલે વાંધો ન આવે. ત્યાં વાંધો ન આવે. માળ બિલ્ડિંગ બહુ રહ્યું ને. તો કઈ નઈ હાલો, જો આપણે ખમણ વઘારવાના છે ને અહીંયા મારા મમ્મી મસ્ત કટ કરે છે. તો જેને ખાવા હોય ઈ શું કેવું મમ્મી પૂગી જવાનું કા મારા મમ્મીના હાથના વઘારેલા. રેડીમેડ લઈને ખાવાના છે. હા, બાકી તો ઘરે બનાવે રેડીમેડ. પછી શું છે કે તાત્કાલિક નિર્ણય લેવાનો હોય કે હાલો ભાઈ હવે જમવાનું શું બનાવવું. ભૂખ કઈ હતી નહીં, અમે બંને હતા. હા, રોટલી શાક ને એવું બનાવવું એના કરતા ખમણ લઈને ખાઈને હુઈ જાય. મમ્મી કે ખમણ લઈ ખાઈને હુઈ જાય. અમારે બેને જ જમવાનું હતું ત્યાં આગળ ભાઈ આવ્યો, તો એમ તો નાસ્તો પાણી કરીને આવ્યો. તો મેં કીધું ખમણ તો લઈ આવ્યા છે, તો ગાયેલી કે વઘાર નાખો કે થોડાક ખાઈ લઈએ. તો અમે હું મમ્મી ને ભાઈ 3 છે ખાવા વાળા. તો કઈ નહીં, સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જાઓ લીંબુ વાળી ડુંગળી, કેરી મસ્ત, અને આ શું છે કઢી લાગે, કઢી અને વઘારેલા ખમણ. તો પણ આવી કેમ આ લોકો ચટણી આપવા માંડ્યા મમ્મી? ગ્રીન ની બદલે હે એવી આવવા માંડી. હું લઈ આવતી ત્યારે તો એવી ન આવતી. ક્યાંથી લઈ આવ? ગાયત્રી માંથી. ચાલો યુટ્યુબ ફેમિલી, કોફી પીવી તો આવી જાવ બધા, કેમ કે અહીંયા મસ્ત મજાની છે ને કોફી બને છે. એ મારા મમ્મી ના હાથની. હું તારા કે શું થયું? નીંદર થઈ કે તમારે? આજ મોબાઈલ મૂકી દીધો તો કા? આજ મારી પેલા તમે હોઈ ગયા તા. હજી તો હું જોતી હતી મોબાઈલ. આજ મસ્ત શું કેવાય, મમ્મી મારી પેલા સુઈ ગયા હતા, પછી હું મોબાઈલ જોઈ ગઈ તો પછી મેં મોબાઈલ મૂકી દીધો ને હું થોડીક વાર સુઈ ગઈ. બસ ઘડી ઉઠીને મમ્મી મને કહે કે દૂધ લઈ આવી દે ને. દૂધ કે છે નહીં, કે કોફી બનાવીએ. તો હમણાં નીચે ગઈ હતી દૂધ લેવા માટે, અને મસ્ત જો મમ્મી કોફી બનાવે છે મારા મમ્મી ને ભાઈ માટે. બધા કહેતા છે કે તમે ત્યાં જ સૌ ખાવા પીવા વાળા, બીજા બધા વયા જાય કા મમ્મી? બીજા કોઈ હાજર જ ન હોય. ઘરમાં કોઈ હાજર જ ન હોય. શું કરવું? સાંજે હુવા ટાઈમે ઠેઠ, જમવા ટાઈમે ઠેઠ આવે બધા. સાંજે આવે, સવાર વહી જાય ને સાંજે આવે, એટલે આમ 3 હોય ઘરમાં. તો બસ જો ચાલો મસ્ત ની છે ને કોફી પીવી તો મારા મમ્મી ના હાથની. અને ગરમી તો જો
ગરમી બહુ જ છે. બહુ જ ગરમી છે આ પણ વાતાવરણ તો ફરી ગયું છે. હા, મસ્ત જો. વરસાદ આવે કે આ વાતાવરણ જોઉં તમે કદાચ છે ને વરસાદ આવશે કેમ કે આમાં બફારો જ થાય છે. ડબલ પંખા ચાલુ કરીને હું રહું છું ને તો મને તો જો મને લાગે છે કે અહીંયા જ વધુ ગરમી છે કે રાજકોટમાં છે. અત્યારથી રાજકોટમાં વિડીયો જોતા હોય ને એ મને કોમેન્ટ કરીને જણાવજો કેમ કે અહીંયા મને બહુ જ ગરમી લાગે છે. આટલી મને ગરમી નથી લાગતી. અહીંયા સુરતમાં બહુ ગરમી લાગે છે. ગરમી અમારે તો બહુ જ છે. એ થાય જ છે ગરમી હતી. હું પેલા અહીંયા રહેતી ને ત્યારે મને બહુ ગરમી થતી એમ. રાજકોટમાં એટલી મને નથી થતી ગરમી. પછી તો ખબર નહીં પણ એવું બધું છે. માર્કેટમાં જવાનું છે? હા હો આપણી જાય છે શાકમાંથી. મા મમ્મીને કઈ લેવું હોય કે ન લેવું હોય માર્કેટમાં જવાનું. દીવાને હાલવાનું થાય, થોડુંક ચક્કર મારી આવીએ. એ બાને હાલવાનું થાય, થોડીક ચક્કર મારી આવીએ. હું બહુ આળસુડી છું સમજાણું તો મને તરાડથી લઈ જાય. મને કે હાલ ઉઠી કે જાવું તો છે. કામ હોય, શાક લેવાનું હોય કે કરિયાણું લેવાનું હોય તો બે ટાઈમે વહી જાઉં ક્યારેક તો. તો તમને આરસ ન ચડે અહીંથી હાલીને જવાની? હારું હાલવાનું તો મળે એટલું નકર ઘરમાં ને ઘરમાં તો હાલવાનું તો મળે નહીં. હા એ તો છે. આવું છે મારી મમ્મીનું કામકાજ કે હાલવાનું મળે એમને. મને હાલવાથી સખ્ત નફરત છે. તો કઈ નહીં હાલો. જો ગરમીનું શું કરવું, વાતાવરણ હું તમને બતાવું એકદમ હે ને આમ ગરમાળ વાળું છે. આમ જો આ હે ને નકરો બફારો અહીંયા મારે હે ને અંદરથી તમને દેખાશે નહીં. એક મિનિટ સોસાયટી બતાવો. એને બધા મસ્ત છોકરા નથી રમતા લાગતા, બધા આમ રમે છે પણ હરખું અહીંયા દેખાય એમ છે નહીં કેમ કે આ હે ને આવી અહીંયા જારી નાખેલી છે એટલે કઈ નહીં. સારું હાલો તો માર્કેટમાંથી આવી ગયા અને 7 માથે ટાઈમ થઈ ગયો અને અહીંયા છે ને મારા મમ્મી રસોઈ બનાવવા વળગી ગયા. શું બનાવો છો મમ્મી? ખીચડી બનાવવાની છે. જો અહીંયા ખીચડીનું પાણી મૂકી દીધું. ભાજી કેવાની? તંદુરિયાની ભાજી. તાંજરિયાની ભાજી અને બીજું આપણા માટે તો બધા માટે આલુ પૂરી બનાવવાની. હા ખીચડી, તાંજરિયાની ભાજી અને રોટલી. આ છે ને મારા પપ્પા માટે જ છે ને. અને આલુ પૂરી પપ્પા ખાશે થોડીક એવી પણ એ બધું ન ખાય. અને અમારા બધા માટે આલુ પૂરીનો પ્લાન બન્યો છે તો આલુ પૂરી બનાવવાની છે પણ ઘરે. મારી બેન આવીને કે હું કે બનાવીશ તો હું એની હેલ્પ કરી દઈશ. તો એવું બધું છે. તો કઈ નહીં હાલો. હવે છે ને મારે થોડું શું કહેવાય વિડીયો એડિટિંગનું કામ કરવાનું છે. તો હું એવા નાના મોટા બધા હે ને કામ કરવા માંડું. તો યુટ્યુબ ફેમિલી જમીને છે ને થઈ ગયા છે ફ્રી અને જમવામાં છે હું કહે છે ને કે આલુ પૂરી બનાવવાની છે. તો આલુ પૂરીનું કેન્સલ થયું કેમ કે મોડું થઈ ગયું હતું. પછી હે ને 2 સબ્જી બનાવી નાખી, રોટલી, ખીચડી અને કેરીનો રસ અને સલાડ, છાશ. તો એવું બધું જમી લીધું અને બસ જો જમીને હમણાં ફ્રી થયા. અને એવી આમ હદ 12 વગરની ગરમી થાય છે ને કે આમ વાત પૂછવામાં નાવા જવું છે કેમ કે આ ગરમી એટલી થાય ને તો હેર હોતન છે ને આમ ચીપકું પરસેવાના થઈ જાય. તો હેર વોશ કરવા છે, નાવું છે અને વાગવામાં છે 10 અને અહીંયા જો એડવર્ટાઈઝ એવી છે ટીવી જોવાય છે. સિરિયલો હે ને 12 વાગ્યા સુધી મારી મમ્મી જોશે. 12 વાગ્યા ટીવી બંધ થશે. તો કઈ નહીં સારું ચાલો આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.